હલો બાળકો, જીઆર વર્લ્ડમાં આપનું સ્વાગત છે. નવરાત્રિમાં મા દુર્ગાની મહિષાસુર જેવા રાક્ષસ પર જીત છે એને ઉજવાતો આ તહેવાર છે. સ્ત્રી શક્તિના આદરનો પણ છે. મહિષાસુર રાક્ષસો રાજા છે. તે દેવ પર વિજય મેળવવા માંગતો હતો. આ હેતુ માટે તે પર્વત પર જઈને ખૂબ તપ કરે છે અને બધા જીવોને બનાવનાર પ્રભુ બ્રહ્માજીનું આહ્વાન કરે છે. એની ભક્તિથી પ્રસન્ન થઈને બ્રહ્માજી મહિષાસુર સામે પ્રગટ થાય છે અને કહે છે, બેટા, તારી તપસ્યાથી હું પ્રસન્ન થયો છું. શું વરદાન માગવું છે તારે? માગ. મહિષાસુર કહે છે, હે પ્રભુ, મને અમરત્વનું વરદાન આપો. ભગવાન બ્રહ્મા સ્મિત કરે છે અને કહે છે, આ શક્ય નથી. મહિષાસુર પુત્ર, તારે બીજું કંઈ પણ વરદાન માગવું હોય તો તે માગ. મહિષાસુર કહે છે, જો અમરત્વનું વરદાન આપવું તમારા માટે શક્ય ન હોય તો મારું મૃત્યુ કોઈ પુરુષ કે દેવના હાથે ન થાય. મારું મૃત્યુ કોઈ સ્ત્રી જ કરી શકે. તે વિચારતો હતો કે સ્ત્રીઓ નિર્બળ હોય છે, તેથી આવું વરદાન મને મળે તે અમરત્વ જેવું જ હશે. ભગવાન બ્રહ્મા તથાસ્તુ કહે છે અને ત્યાંથી વિદાય લે છે. મહિષાસુર પોતાના રાજ્યમાં પાછો ફરે છે. હવે તેની મૃત્યુનો કોઈ ભય નથી. તે પોતાની મોટી સેના ઊભી કરે છે અને આખી પૃથ્વી પર રાજ કરે છે. ત્યાર પછી તે દેવો સાથે યુદ્ધ કરવા સ્વર્ગમાં જાય છે. વિષ્ણુ ભગવાન તેના માથા પર પ્રહાર કરે છે. ભગવાન ઇન્દ્ર તેના પર વ્રજથી પ્રહાર કરે છે, પરંતુ બ્રહ્માજીના વરદાનની કૃપાથી તેને કંઈ જ થતું નથી. મહિષાસુર પોતે દેવરાજ ઇન્દ્રનું આસન ગ્રહણ કરે છે અને સ્વર્ગ પર રાજ્ય કરવા લાગે છે. હારેલા વિષ્ણુ ભગવાન કહે છે, હજી સુધી એવી કોઈ સ્ત્રી નથી કે જે મહિષાસુરને મારી શકે. ચાલો આપણે એક નારીનું ઘડતર કરીએ જેમાં આપણા સર્વોત્તમ ગુણો હોય. એ જ મહિષાસુરનો અંત કરી શકશે. બધા દેવો પોતાની શક્તિ એવી સ્ત્રીનું નિર્માણ કરે છે કે તેનો પ્રકાશ એટલો પ્રબળ હોય છે કે દેવો પણ તેનાથી અંજાઈ જાય છે. તે તેજસ્વી પ્રકાશમાંથી એક સુંદર સ્ત્રીનું નિર્માણ થાય છે જે મહાલક્ષ્મી તરીકે ઓળખાય છે. એ ખૂબ જ સુંદર અને તેજસ્વી સ્ત્રીને 18 હાથ હોય છે. તે બધા દેવોનું રક્ષણ કરનારી છે. પછી વિષ્ણુ ભગવાન કહે છે કે હવે આપણા શસ્ત્રો પણ આપણી દેવીને આપીએ, જેથી તે મહિષાસુર સાથે યુદ્ધ કરી શકે અને એ અસુરોનો સંહાર કરી શકે. બધા દેવો મળીને દેવીને પ્રાર્થના કરે, ઓ ભગવતી, ઓ વૈષ્ણવી, અમે તમને વંદન કરીએ છીએ. તમે જ સ્વર્ગ છો, તમે જ ધરતી છો, તમે જ અંત છો અને તમે જ સત્ય છો. તમે જીવન અને મૃત્યુના ફેરામાંથી મુક્ત કરો છો. કૃપા કરીને મહિષાસુર નામના અસુરથી અમારી રક્ષા કરો. મહાલક્ષ્મી કહે છે, દેવો, તમે ગભરાશો નહીં. આટલું કહીને તે સિંહ પર સવાર થાય છે અને મહિષાસુર સાથે યુદ્ધ કરવા પ્રયાણ કરે છે. મહાલક્ષ્મી અને મહિષાસુર વચ્ચે 9 દિવસ ચાલે છે અને 9મા દિવસે દેવી દુર્ગા ચંડિકાનું રૂપ ધારણ કરીને મહિષાસુર સંહાર કરે છે. આવી રીતે મા દુર્ગા સ્ત્રી શક્તિ, અસુર શક્તિ મહિષાસુરનો વિનાશ કરે છે. આ રીતે જ્યારે પણ કોઈ એવું વિચારે કે સ્ત્રીઓ કે છોકરીઓ નિર્બળ છે, ત્યારે કહેવાનું કે તારા મનમાં વસેલા મહિષાસુરનો નાશ કર, હું તો સક્ષમ છું. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. બધા જીવોમાં માતૃ રૂપે રહેલી દેવીને મારા નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. બધા પ્રાણીઓમાં શક્તિ રૂપે રહેલી દેવીને હું પ્રણામ કરું છું. या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः.
બધા પ્રાણીઓમાં શાંતિરૂપે રહેલી દેવીને હું વારંવાર પ્રણામ કરું છું. या देवी सर्वभूतेषु निन्द्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. બધા જીવોમાં નિંદ્રા રૂપે રહેલી દેવીને હું નમન કરું છું.